જામકંબળિયાના હર્ષદપુર ગામે હાપીવાડી વિસ્તારમાં શ્રી રાંદલમાં ગરબા મંડળ દ્વારા અઢી દાયકાથી નવરાત્રિનું સુંદર આયોજન કરવામાં આવે છે. જામકંબળિયાના હર્ષદપુર ગામે શ્રી રાંદલ ગરબા મંડળ હાપીવાડી દ્વારા તેમના વાડી વિસ્તારમાં છેલ્લા 27 વર્ષથી માં જગદંબાની ભક્તિ સાથે આસો માસની નવરાત્રિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર વર્ષે બાળાઓ પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલાવી ગરબે ઘૂમીને માં જગદંબાની ભક્તિ અને ઉપાસના કરી રાસ ગરબાની રમઝટ બોલાવે છે. અહીં ફક્ત બાળાઓ જ ગરબે ઘૂમે છે અને પરંપરાગત પહેરવેશ સાથે ગરબા રમીને માં જગદંબાની આરાધના કરવામાં આવે છે, જેમાં રાંદલ ગરબા મંડળ દ્વારા આ વર્ષે લગભગ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત 5.5 ફૂટની ઊંચાઈ ધરાવતો માતાજીનો ગરબો મનાવવામાં આવે છે, જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે અને ગરબા આયોજકોની ભક્તિને બિરદાવવામાં આવે છે. મારું નામ કણઝારીયા પ્રિયાબેન વિપુલભાઈ. શ્રી રાંદલમાં ગરબા મંડળ જે અમારા ગામમાં 27 વર્ષથી ચાલે છે, તેમાં હું નાનકડી હતી ત્યારથી ગરબા રમું છું. અમે અહીંયા ખોડિયાર માનો રાસ માથે ગરબા લઈને ગરબાનો રાસ એવા પૌરાણિક અને જૂના ગરબાઓ રમીએ છીએ. ખરેખર તો જો માતાજીની આરાધના કરવી હોય તો આવા ગરબા જ રમવા જોઈએ, નહીં કે વેસ્ટર્ન કપડાં પહેરીને વેસ્ટર્ન ગરબા રમવા જોઈએ. ખરેખર જો માતાજીની આરાધના કરવી હોય તો પ્રાચીન ગરબા જ રમવા જોઈએ. અને આપણા દેશની સંસ્કૃતિ, જેમ કે સંસ્કૃતિ છે કે માતાજીની આરાધના કરવી હોય તો આપણે પ્રાચીન ગરબા જ રમવા જોઈએ. હું કણઝારીયા કુલદીપ વિપુલભાઈ. અમે અમારા નિવાસ સ્થાને ખંભાળિયામાં હાપીવાડી હર્ષદપુર ગામમાં આજે છેલ્લા 27 વર્ષથી આ નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ. ત્યારે 27 વર્ષ પૂર્ણ થયા ત્યારે મારા કાકાને વિચાર આવ્યો કે આપણે કંઈક નવરાત્રિમાં નવું આયોજન કરીએ. જેમ કે રામદેવ પીરજીના 12 પહાટમાં તેમની શોભાયાત્રા નીકળે, તેવી જ રીતે કૃષ્ણ ભગવાનની પણ શોભાયાત્રા નીકળે જન્માષ્ટમી પર, તેવી જ રીતે રામદેવ પીરજીની, રામજીની એવી રીતે શોભાયાત્રાઓ બધી નીકળે છે. ત્યારે મારા કાકાને વિચાર આવ્યો કે આપણે કંઈક નવું કરીએ, માતાજીની શોભાયાત્રા કરીએ. ત્યારે અમે આ 5.5 ફૂટનો ગરબો બનાવ્યો અને એની શોભાયાત્રા કાઢી હતી, જેમાં ગ્રામના તમામ લોકો ભેગા મળી અને તેના દર્શન કર્યા. અને આ ગરબો 9 દિવસ અમારા ઘરે રહી, તેમાં બાળાઓ 9 દિવસ ગરબે રમશે અને 10મા દિવસે એટલે કે દશેરાના દિવસે આ ગરબાની સ્થાપના અમે અમારી વાડીમાં આવેલા આશાપુરા ખોડિયાર માતાજીના મંદિરે કાયમ માટે કરી દેશું.